બાપુ લખે છે એથી અમે નિસરણી બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ન મળ્યા અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ માથે ઓઢી ઓઢણી અને પગે બાંધ્યા ઘૂઘરા અમે નારીઓ બનીને રાજભર નાચા પણ જોનારા કોઈ ન ખરેખર આવા સુંદર મજાનું ભજન આયોજન હોય ને બધું ભોજન ભેળું હોય અને જેટલી ભોજનની માલિકા માણસોની વેદની હોય એટલી ભીડ હોય ને એટલી જયારે ભજનમાં ભીડ ન થાય ને ત્યારે ખરેખર દુઃખ થાય અને ખરેખર અત્યારે યુગ એવો છે કે છે ને કે કળિયુગ અત્યારે પ્રોઠી વાળી બેહી ગયો છે કલીની વાત ને કથું ક્યાં લગી શરણા એકાને જીતી જાય હાવ હાદી બગી ઘરના ઘાટકી થયા ગગો ગગી અને બેન બિચારી હાળિયું થઈ હગી ભીતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા દેહના દત્તને ક્યાં દાખવા નથી મંદિર રામને ક્યાં રાખવા કયો ઉતારા ક્યાં જઈ કળિયુગ એવો આંટો લઈ ગયો છે અને ખરેખર અત્યારના માવતર જો જાગૃત નહીં થાય તો હવે પછીની જે યુવા પેઢી છે એનું ભવિષ્ય બહુ ધૂંધળું છે તમે તમારા બાળકને મોબાઈલ લાવી દેશો નો ડાઉટ તમારું એકલું સંતાન હોય તમને એટલું બધું વાલું હોય તો માં અને બાપ તરીકે બાપની ફરજ આવે છે પોતાના બાળકના જે સપનાઓ છે પૂરા કરવા પણ તમે તમારા બાળકને મોબાઈલ લાવીને આપો ને તો પેલી તમારી ફરજ એ પડે છે તમારું બાળકનો ઉપયોગ કેવો હોય તમારું બાળક આનો ઉપયોગ કેવો કરે છે એ માતા પિતાએ એનો ખ્યાલ રાખવો જોઈએ પરિણામ બહુ ભયંકર આવે છે એટલે હવે પછી જે ખરેખર આ યુવા પેઢી છે ને એને આ તો તમામ માવતર ને એમાં હું પણ એક બાપ છું તો મારી ફરજમાં આવી જાય ને હું તમને કહું એમ નહીં બધાની ફરજમાં આવે અને પોતાની રીતે જો બધા ફરજ ઉપાડી લે તો વાંધો નહીં આવે નહીતર સતારા બાપુએ કીધું છે ને કે અનેરા કાળનો આરંભ દુનિયામાં થવાનો છે કલીનો દોર ચાલે છે જગતમાં ધામ છે નાસ્તિકતા અને અનેરા કાળનો આરંભ દુનિયામાં એ હવે ચાલુ થઈ ગયો છે નક્કી કર્યું હવે જો ધ્યાન આપણે નહીં આપીએ તો એ ચાલુ થઈ ગયું મારે ભાગવતનો પ્રસંગ કેવો છે કે બરોબર આમ નીકળવું મહારાજ પરીક્ષિતને ધીરે 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 શ્રમિક ઋષિના આશ્રમમાં મહારાજ પરીક્ષિતના ડગલા મૂકવા અને મહારાજ પરીક્ષિતને એટલી બધી તરસ લાગી હોય છે કે જીવ તાળવે ચોટી ગયો એટલી તરસ લાગેલી અને શ્રમિક ઋષિ પોતે ધ્યાનસ્થ છે પોતે ધ્યાન મુદ્રામાં બેઠેલા છે મહારાજ ક્યારે પોતાના આશ્રમમાં આવ્યા એ ખબર નથી રહી અને ખરેખર ધ્યાન દેને આવો આ જે પ્રસંગ છે ને ભાગવતનો પ્રસંગ એ તમામ માવતરે જે માવતર છે ને માતા પિતા એને ધ્યાને લીધા એમાં ખાસ બાપે તો ખાસ ધ્યાન મને આયા પછી ભાઈ વાત કરી મને કે બાપુ અમારા ગામનું જે યુવા ધન છે ને સાંજ પડે એટલે એક ધારો ઇન્સ્ટાગ્રામની માઇલ પર ખોયેલું હોય છે આ મને એટલે પ્રસંગો યાદ આવ્યા આ મારા પેદાશપુરના માવતરનું કેવું છે હું તો તમારા ભલા માટે કહું છું કે અમે તો ક્યાં આ ગામ આજ હોય કાલે પાછળ બીજા ગામ હોય પણ અમારી ફરજમાં એ આવે કે આપણે હાથું જાણવી એટલે થોડું કેવું બાકી માનવો ન માનવો એ તમારા હાથ બાકી અમે તો અમારી ફરજ નિભાવી છે શ્રમિક ઋષિના આશ્રમમાં આવે મહારાજ પાણી માગે પણ ઋષિ ધ્યાનસ્થ હોય છે ઋષિને ખબર નથી હોતી અને બે ત્રણ વાર પાણીની માંગણી કરી અને કોઈ જવાબ ન મળ્યો ને એટલે આ તો રાજા છે મહારાજા છે પગથી માથેથી બ્રહ્મંડે જાળ ગઈ કે હું આ નગરનો મહારાજા અને મારી આજ્ઞાનો અનાદાર આવી અવગણના મારી ક્રોધ આવ્યો બીજું તો કાંઈ ન કર્યું પણ એક મરેલો સર્પ પીડ્યો હતો ને એ ઉપાડી અને શ્રમિક ઋષિના ગળામાં મૂકી ગળામાં નાખી અને મહારાજ પરીક્ષિત પોતે અહીંયાથી નીકળી જાય છે મહારાજ નીકળવું અને બીજી બાજુ શ્રમિક ઋષિના દીકરા શૃંગી ઋષિને આશ્રમમાં આવવું દ્રશ્ય જોયું પોતાના બાપના ગળાની માલિકા મરેલો સર્પ જોયો અને ઈ દ્રશ્ય જ્યારે દીકરાએ જોયું ત્યારે દીકરાને ક્રોધ આવ્યો કે હાય હાય મારા બાપના ગળાની માલિકા મરેલો સર્પ પહેરાવી આટલી બધી મારા બાપની કોઈ ઠઠા મસ્કરી કરી હોય એને દુનિયામાં જીવતો ન રહેવા દેવાય
એટલે કાંઈ પણ વિચાર કર્યા વિના ઈ શૃંગી ઋષિ હાથમાં પાણીની જારી લઈને પાણી લઈ અને શૃંગી ઋષિ એમ કહે છે કે જેને મારા પિતાના ગળાની માલિકા આ મરેલો સર્પ નાખ્યો ને એનો આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડી અને એનું મૃત્યુ થાય છે. આટલો શ્રાપ આપ્યો ને તો શ્રમિક ઋષિની આંખ ઉડી ગઈ. તમે વિચાર કરો કે જ્યારે મહારાજ પરીક્ષિતે ગળામાં સર્પ નાખ્યો મરેલો છતાં આંખ નથી ઉગડી, પણ પોતાના દીકરાએ શ્રાપ આપ્યો કે 7મા દિવસે તક્ષક નાગ કરડી અને એનું મૃત્યુ થાય છે ને તો શ્રમિક ઋષિની આંખ ઉગડી જાય. એનું કારણ ભાગવત મને અને તમને એમ કે છોકરો એક ભૂલ કરે ને તો બાપ તરીકે એની આંખ ઉગડી જવી પડે. જો નો આંખ ઉગડે ને તો દુર્યોધન જેવું કરીને આમાં ધૃતરાષ્ટ્રના છેડે ઉગડી ન ઉગડી. બોલો સાચી વાત. હા, ધૃતરાષ્ટ્ર છેડે ઉગડી ન ઉગડી. આખા કુટુંબનું આખા પરિવારનું નિકંદન નીકળી ગયું. એટલે દીકરો એક ભૂલ કરે ને એટલે બાપ તરીકે આંખ ઉગડી જવી પડે. પછી એની ગમે ભૂલ હોય તેને ક્ષમા. આ સત્ય સનાતન છે. તો દુર્યોધન માથું આવ્યું થાળમાં કપાઈ ગયેલું. એટલે ધૃતરાષ્ટ્રને એવી અલૌકિક શક્તિ હતી હાથમાં કે કોઈ પણ ફળની માથામાં હાથ મૂકે ને એટલે ખબર પડી જાય કે આ કયા વૃક્ષનું ફળ છે. કેરી છે, પપૈયું છે, તરબૂચ છે. આમ હાથ મૂકે તો ખ્યાલ આવી જાય કે કયું આ ફળ છે. અને રેશમી વસ્ત્રમાં દુર્યોધનનું માથું આવ્યું અને સામે મૂક્યું કે મહારાજ કયો તો આ કયા વૃક્ષનું ફળ છે. ત્યારે પ્રથમ વખત ધૃતરાષ્ટ્ર નક્કી ન કરી કે ક્યાં વૃક્ષ. હાથ ફેર્યો પણ ખ્યાલ ન આવ્યો એટલે સંજયને પૂછવું પડ્યું, ભાઈ સંજય બાપ, સંજય આ ફળ શેનું હશે? કયું એ સંજય બાપ, આ પહેલી વખત હું નક્કી નથી કરી શકતો કે સંજય આ ફળ શેનું હશે? કયું નથી ત્યારે સુખની બોયા એ ભૂલી ગયા હાથે વાયેલાની વાતું પિતાના ખોળામાં આયું રે એના મોભી પુત્ર પ્રેમ ની અંદર બાપ જયારે આંધળો થઈ જાય ને ત્યારે એનું પરિણામ બહુ ભયંકર આવે છે. એમ ખરેખર આજની જનરેશન જે આજની જે યુવા પેઢી છે ખરેખર એની ઉપર બાપ તરીકે ફરજ એ આવે કે આપણું બાળક મોબાઈલ નો કેવો ઉપયોગ કરે છે એનું તમે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. નહીતર વિનાશ નોતરે. કારણ કે જેના આશરે જીવતા જે હશે એના મૂળમાં નાશ એનો. મારે પ્રસંગની પછી વાત કરી છે પણ પહેલા તમારા ગામની જે પરિસ્થિતિ છે મને જાણવા મળે એના ઉપરથી મને વાત યાદ આવી. એટલે એમ કહું કે જેના આશરે જીવતા જે છે એના મૂળમાં નાશ એનો. ભગત બાપુની સુપ્રસિદ્ધ રચના કે જેના આશરે તમે જીવતા હોય ને એના મૂળમાં તમારો નાશ હોય એ વાત નક્કી છે. તાવડી માથે રોટલો બને પણ જો એને સમયસર વાળવામાં ન આવે તો ઈ તાવડી ઈ રોટલાને બાળી દે, પછી ખાવા લાયક રહે ને પછી ફેંકી દેવો. હા, જન્મ જેમાં થાય અને એમાં જ પાછું એનું મૃત્યુ છે. જેના આશરે જીવતા જે હશે એના મૂળમાં નાશે. એક દી માછલી ગર્વ મનમાં કરી આપના બળતણું ભાન ભૂલી અને નદીના મૂળને ગોતવા દૃઢ કરી કાળને વશ બની ખૂબ ભૂલી કે આ નદીના મૂળ ક્યાં છે એ જોઈ લેવા છે. પાણી આવે છે ક્યાંથી? તો નીર અટકી ગયા. અંત લીધા પછી અને કાગડાએ કર્યો આહાર એનો. જેના આશરે જીવતા જે હશે એના મૂળમાં નાશ. આ તમે ઉપયોગ કરો છો. આ જે આજનો યુવા ધન આનો ઉપયોગ કરે છે ને આના મૂળમાં નાશ છે એ વાત નક્કી થઈ. તમે નક્કી કરી લઈ. ત્યારે આજના આ માહોલની માલિકમાં થોડી વાર ભગવતી જગદંબાને યાદ કરીએ.
ભાવ ભરેલી ભપકેલી સજનતા જોઈને એના વખાણ કરવાની બહુ અઘરું છે. વખાણ અને ખવડાવી પેલા ખવડાવી પછી ખાવાનું અઘરું છે. પરણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું કામ નથી
ના મરદોનું કામ 20 રૂપિયો તો આવરું એટલે વીકતે વાપરવું એ મર્દવાણા કરીએ છીએ. આપણે લોક સાહિત્યમાં છે કે ભાણા ખડ ખડ અને લોહો જડ આવતડા પિયા આ ત્રણ ને હંગરે એના હોય વજરના. ભાણા ખડ ખડ 5-10 મહેમાન આવી ગયા હોય અને બધાની થાળીની માલિકમાં મોહનથાળ, ટોપરાપાક, બરફી એ જે કઈ મિષ્ટાન હોય પીરસાઈ ગયું હોય, પાપડ ને આ દાળ ભાત ને બધું આવી ગયું હોય અને હરિહર કરવાની વારો કરો શરૂ ત્યાં કે ફલાણા ભાઈ વાડીએ નીકળી ગયા છે, 5 મિનિટ રહી જાવ આવે બધા ભેળા જેમી. હવે એ 5 મિનિટ મરદ માણા થાળીમાં થરકો બેહી ગયો ભાઈ, ઘડી પાપડ ભાંગે, ઘડી દાળમાં આંગળા બોલે, ઘડી બટકા આગા પાછા કરે, એમાં જોઈ લેવાની છૂટી છે. નો રેવાય નહીં, રહી ન એટલે કીધું કે ભાણા ખડખડ અને લોહો જડ. હથિયાર હાથમાં લેવાના, સમય બહુ અઘરી વસ્તુ અને આવતડા પિયા અને મહેમાનને હાચવવાના. આ 3 વસ્તુ છે ને એના વજ્રના હયાઓએ હંગરી રાખીએ કે બાકી એ ગામડું ગામ અને ગામડા ગામની માલિકા 2 ભાઈ, એમાં મોટા ભાઈના આંગણે દીકરીનો જન્મ થયો અને એમના ઘરને લાંબુ ગામતરું કર્યું. પછી દીકરી માટે બાપે બીજું ઘર ન કર્યું. ઘણા સમજાવવા, ઘણા બધા સમજાય કે તમે એમ જીવન જાય નહીં, બીજા લગ્ન કરી લો. સુખી માણસ હતા, સંપત્તિવાન હતા, આમ દામ ને ઠામ, દિનમાન આંગણે ટેકો લઈ ગયો, પણ દીકરી માટે થઈને બાપે બીજું ઘર ન કર્યું. લાડકોટથી દીકરીને હું શેરી લે 18 વાણા વાઈ ગયા અને દીકરી બાના લગ્ન લેવાના અને દીકરીને બોલાયા પછી જે માણસ છે એને બીજું ઘર ને કરેલું પોતાની દીકરી માટે થઈ અને આંગણો સુનું સુનું લાગવા એટલે ઉદાસ એમાં નાના ભાઈ ખ્યાલ આવી ગયો અને પોતાના દીકરાને કહે છે કે બેટા બેનના લગ્ન થયા પછી મોટા બાપુ ઉદાસ બહુ રહેશે ને, એક કામ કર તું મોટા બાપુ ભેગો રહેવા આવ્યો. બેનને ગયા પછી મોટા બાપુને ઉદાસ બહુ મને દેખાય છે, બેટા એક કામ કર તું મોટા બાપુ ભેગો રહેવા આવ્યો. છોકરો મોટા બાપુ ભેગો રહે છે. હવે પ્રસંગ એવો બનેલો, પેલા વ્યક્તિના આંગણે કોઈ પણ વિસી કરેલો આવે કે સર્પ કરેલો આવે, કોઈ પણ ડસ મારેલો હોય આની પાસે લાવે માથે હાથ મૂકે એટલે વિસી ઉતરી જાય, સર્પ ઉતરી જાય. આ પેલો છોકરો જોવે નાના ભાઈ કે મોટા બાપુ પાસે વિસી ઉતારવાના મંત્ર છે, યારું ઉતારવાનો મંત્ર છે, એ વાત તો નથી. સમય પૂરો થવા આવ્યો, કાયા પાકી ગઈ, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગમગ પગ પગ યગમગ મરમ આમ શરીર જેવી વૃદ્ધ બની ગયું. સમય નજીક આવ્યો એટલે છોકરાને ખબર પડી ગઈ કે મોટા બાપુનું મૃત્યુ નજીક આવી ગયું છે, પાયે જઈ અને જીવને તમને બાદ હાલે. અને ત્યારે છોકરો એમ કહે છે મોટા બાપુ હા કે બાપુ બીજું તો બધું ઠીક, પણ આ વિસી ઉતારવાનો મંત્ર છે મને આપતા હતા. તમારી પાસે વિસી ઉતારવાનો જે તમને મંત્ર આવડે છે એ મંત્ર મને આપો. અને પેલા બુઢા માણસની આંખની અંદરથી આહુડા આવી ગયા, માથું પડવા મના ને એટલે પેલો છોકરો કહે છે મોટા બાપુ કેમ દુઃખ લાગ્યું તમને? તમને એવું એ વાતમાં દુઃખ નથી ને કે તમે વ્યાજ આવ પછી આ સંપત્તિ બધી મારી છે, આ સંપત્તિ બધી મને મળશે, કદાચ એ વાતમાં તમને દુઃખ હોય તો મોટા બાપુ જેટલું તમારે છે ને એટલું મારા બાપના આંગણે છે. અને હું મોટા બાપુ તમને વચન આપું છું કે તમે ગુજરી જાવ ને પછી તમામ સંપત્તિ હું બેનને આપી દઈશ, મારા કઈ જોતું નથી. રડવાનું કારણ મેં તો તમારી પાસે બીજું કઈ માગ્યું નહીં, તમારી મારે સંપત્તિ જોતવી નથી, મારે તો ખાલી વિસી ઉતારવાનો મંત્ર જોઈ મોટા બાપુ એ મને આપી દો, બાકી સંપત્તિ તો હું બેનને આપી દઈશ. ત્યારે પેલો બુઢો માણસ એમ કે બેટા બેનને વિદાય આપીને
ત્યારે આ બંગલાની દિવાલ ઉપર બે અંગૂઠાની નહીં પણ બે હાથની નિશાની મારી વહી ગઈ છે કે આની મારી પાસે ખીલી પણ મારે ન જોવી. એટલે બેન ને એ વાત ભૂખ નથી અને મને એ વાત દુઃખ નથી બેટા. અને હું ગુજરી જાઉં પછી આ સંપત્તિ બધી તારી છે એનું મને દુઃખ ન હોય. તો કે મોટા બાપુ રડવાનું કારણ શું? અને હવે જે પેલો બુઢો માણસ જવાબ આપે છે ને એ નોટ કર્યા કે બેટા તું મારી પાસે વીસી ઉતારવાનો મંત્ર ની માંગણી જે કરે છે ને એ મારી પાસે વીસી ઉતારવાનો મંત્ર નથી ને એ તે મારી પાસે માંગણી કરી હું તને આજ આપી નથી શકતો ને એ વાતનું મને દુઃખ છે. ત્યારે પેલો છોકરો કહે છે ભાઈ નો કે મોટા બાપુ માણસો એવું કહે છે કે મૃત્યુની સૈયા ઉપર જયારે માણસ ઉતો હોય ને તેથી ખોટું ન બોલે. તમે અત્યારે મૃત્યુ સૈયા પર ઉતા ખોટું બોલો છો કે વીસી ઉતારવાનો મંત્ર મને મારી પાસે નથી. મોટા બાપુ હું જોઉં એમ ગાડામાં નાખી અને ગામડામાં માણસોને લાવે ગોટિયા ખાતા હોય વીસીના દંડની વેદનાથી પીડાતા હોય તમે માથે હાથ મૂકો અને રોતો રોતો આવેલો માણસ અહીં વીસી ઉતરી જાય અને દાંત કાઢતો આપણા ઘરની બહાર નીકળો. તમે એમ કહો છો મારી પાસે વીસી ઉતારવાનો મંત્ર નથી. અને ત્યારે પેલો ડોહો એટલું કહે છે બેટા ખરેખર મારી પાસે વીસી ઉતારવાનો મંત્ર નથી પણ એ વીસી શું કામ ઉતરી જતો તને ખબર છે કે શું કામ? કે કોઈ પણ વીસી ચડેલો માણસ મારા આંગણે આવે અને ત્યારે એના માથે હાથ મૂકીને ખાલી પરમાત્માનું એટલી જ પ્રાર્થના કરતો હે અખિલ બ્રહ્માંડના માલિક હે નો નાથ મારા આંગણે 25 મહેમાન આયા હોય અને બીજા 50 મહેમાન આયા હોય જો કોઈ દી મારા હૃદયની મારી ઠડકારો ન છોય ને આમના માટે તો આ માણસનો વીસી ઉતરી જાયજો. અને વીસી ઉતરી જતા ભલામણા અહીંયા ગામડાનો માણા કોક આવે અને બંગલામાં એના મેલા પગના પગલા પાડન જો તને ગમતું ન હોય તો તારી પાસે વીસી ઉતારવાનો મંત્ર આવે કઈ? આ બહુ અઘરું છે. કોરોના પાવાનું આવેલાને ખવડાવવું ને એ તો બહુ અઘરું છે, બહુ કઠણ છે. કારણ કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો બહુ વહમ લાગે છે. અઘરી વસ્તુ બહુ છે. દેવાની વાત આવે અઘરું બહુ પડે. પણ જેમ કે અમે લક્ષ્મણજી આયા એટલે લક્ષ્મણજીને એમ કહે છે ભગવાન રામ ઈ કે અમારા બે માંથી ચરણ કોના સુંદર આવે? સીતાજી એમ કહે છે મારા ચરણ સુંદર છે અને હું એમ કહું છું મારા ચરણ સુંદર છે. હા, બે માંથી ચરણ સુંદર કોના? લક્ષ્મણજી તો હવે એકના ભગવાન રામના ચરણને સુંદર કહો તો માતાજીને ખોટું લાગે અને માતાજીના પગને સુંદર કહો તો ભગવાનના ચરણને ખોટું લાગે. કરવું શું? પછી લક્ષ્મણજીએ વટલો રસ્તો ગોત્યો, બહુ બુદ્ધિથી જવાબ આપ્યો. ભગવાન રામના આ ચરણને જોઈ અને લક્ષ્મણજી એમ કહે છે કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. બહુ સમજાય જેવી વાત છે કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. આ ચરણ છે તો આ ચરણની કિંમત છે. પણ મહત્વનો મુદ્દો એ છે આ ચરણથી જ જીવન સુંદર લાગે. વાતો તો તમે ભલે ગમે હું અત્યારે બધી વાતો કરું, તમે મારા ઘરે 5 જણા આવે તો હું તમને ખવડાવી ન શકું ને તો મારા માટે બોલવું વ્યર્થ છે. સ્ટેજની ઉપર બોલાય નહીં, કારણ કે નકરું બોલવું આ તો ખૂબ જ્ઞાન કહેવાય. ભગવાન બુદ્ધમાં એક બેન આયા અને કીધું કે પ્રભુ આપ તો ચમત્કારી છો, અમારો છોકરો ગોળ બહુ ખાય છે. વૈદો એમ કે છે, હકીમો એમ કે છે કે આ છોકરાની પ્રકૃતિ માટે ગોળ નકામો છે, આને બહુ નુકસાન કરશે. બાપુ હું બહુ સમજાવું છું પણ છોકરો ગોળ મૂકતો નથી અને મેં તો તમારા પરચા સાંભળ્યા છે, આપના પરચા અપરંપાર છે. બાપુ મારા છોકરાને ગોળ મુકાવી દો ને. એટલે બુદ્ધ એમ કે છે કે બેટા કામ કરતું કાલે આવજો. ઓલી બાઈ બિચારી કાલે કીધું બાપુ હું કાલે આવી ગયું, મારો છોકરો ગોળ બહુ ખાય છે. બાપુ કોઈ કેવી કૃપા કરો કે મારો દીકરો ગોળ મૂકી દે. માં છે ને માને દીકરાની ચિંતા બહુ થાય. ભગવાન બુદ્ધે માથે હાથ મૂકીને કીધું બેટા તારી માને તારી ચિંતા બહુ થાય છે અને તારી માનો તું મરણ મૂડી કહેવાય. એટલે હવે પછી ગોળ નો જા બેટા. ઓલી બેન ને કીધું હવે ગોળ તમારો છોકરો નહીં ખા. ઓલી બેન કે બાપુ જો કાલે તમે આટલું કહી દીધું હોત ને તો આજ મારે ધક્કો ન થાય. ભગવાન બુદ્ધિ કાલે તો હું ગોળ ઠપકારી બેઠો તો આને મૂકવાનું કેમ કેવું? અસર ક્યારે થાય? બંદૂકનો રિવોલ્વરનો કારતૂસ આવે ને એને લઈને આપવાનો છૂટો મારો ને તો માણસ મરે નહીં. એને વાગ્યું એવું લાગે ખરું કે મને અથડાણું, એનાથી મરે નહીં. પણ જો રિવોલ્વરમાં ચડાઈને પછી ઘોડો પડો તો મરે. એમ તમારા આચરણ હોય બોલો તો કોકને માથે અસર કરે, બાકી તો તમે કડવા દોડવા.
હા તમારા માટે હોવું જોઈએ પછી તમે બીજાને કહી શકો બાકી નગરું બોલવાથી કઈ ફાયદો થતો નથી. જીવનની માલિકા મજા શેની છે કે મજા જે તમે જીવો ને ઈ જ છે. મેં હમણાં જ વાત કરી કે મજા નથી ભૂતકાળમાં, મજા નથી ભવિષ્યમાં. મજા શેમાં છે? મજા તો વર્તમાનમાં છે. કારણ કે ભૂતકાળમાં કાલ મને તમને ખબર છે આપણે કેટલા દુઃખી થયા હતા. વી સંભાળી કોઈ આપણો મજા કે કાલ આ હા હા એક મજા આવી મજા કે વાસણા દાદા ગયા હતા ની મોટરસાઇકલ ને પંચર પડ્યું ઈ ગયા મેં 20 કિલોમીટર મોટરસાઇકલ ઢાળ્યું ને હમણાં મોજના તોરા છૂટા આવી કોઈ વાત કરી. અરે ભલા મને કાલ ગયા તો ઈ તમે સંભાળો છો જ નહીં વાત. શું કામ કે કાલ મને તમને ખબર છે એટલે મજા ભૂતકાળમાં નથી. તો આવતીકાલ સંભાળીને આપણે રાજી થવું એ નથી. શું કામ કે આવતીકાલની મને તમને ખબર નથી. તો મજા શીમાં છે કે મજા અત્યારે હું તમે ભજનમાં બેઠા છીએ અને આ વર્તમાનમાં છે ને એની મજા છે. હે મજા એની છે એટલે કીધું એ લહેર ટાણે લાખ લાખ દરિયાની લૂંટ તારે હું રે ધીરે ધીરે મોજ મારે હું મોજ મારે. મજા મોજમાં રહેવું બસ મોજમાં રહેવું અને અગમ અગોદર અલખ ધણીની પછી ખોજમાં રહેવું મોજમાં રહેવું પરમાત્માની મોજમાં. ભગવાનને જમાડવા તો સબરી થવું પડે. અરે પ્રભુના દર્શન માંગવા એ તો બહુ કપડી કસોટી છે. અર્જુનના રથના પૈડાની ધરી પણ તમારે થવું. પ્રભુના દર્શનને પામવા એ તો બહુ કપરી કસોટી છે કે અર્જુનના રથના પૈડાની ધરી પણ તમારે થવું પડે. અને હવે મહત્વની વાત, જો કવિતા કે ભજન
એક જગ્યાએ એના પ્રાણ હોય. આખી કવિતા હોય ને એમાં પ્રાણ એક જ જગ્યાએ હોય. આપણું આખું શરીર છે એમાં અમુક જગ્યાએ પ્રાણ હોય, અમુક જગ્યાએ ગળદા મારો માણસ અધમો થાય મરે નહીં, અમુક જગ્યાએ એક ગળદું મારો તો મરી જાય. શું કામ? અમુક જગ્યાએ પ્રાણ હોય. એમ આ શરીર છે ને એમાં અમુક જગ્યાએ પ્રાણ હોય, એમ કવિતામાં અમુક જગ્યાએ પ્રાણ હોય. હવે આ પ્રાણ વાક્ય કે પાણી થવાને પાણીને કેટલું સહન કરવું. તમે કોડીનાર જાઓ, વેરાવળ જાઓ, આમ દ્વારકા જાઓ તો તમારી નજર નો પૂગે ત્યાં સુધી પાણી ભર્યું હોય, પણ તરસ લાગે તો તમે એને પી ન શકો. શું કામ? ખારું પાણી. તમારે પાણી પીવું તો પાણી યારે આવવું પડે. હવે એ ખારા પાણીને પીવા લાયક પાણી થવું હોય તો શું કરવું પડે? કે પાણી થવાને પાણીને કેટલું સહન કરવું પડે કે વાદળ બની અને એને વીજળીથી હળગવું પડે. તો આમ તડકો થયો ચૈત્ર વૈશાખની બાષ્પી ભવન થાય અને આભામંડળમાં જાય પછી એના વાદળા બંધાય અને પછી મારે મેઘ ખાંગા થઈને અંદરા ધાર કાંટીના પડની માથે પાણી પડી જાય અને જે નદી ગાંડી કૂપ થાય ને એ પાણી મીઠું, ખારા પાણીનું મીઠું પાણી થઈ જાય. પણ એ મીઠું પાણી ખાવા માટે એને વાદળ બની અને વીજળીથી હળગવું પડે. એમ આપણે સિંહ માણા, આપણે સિંહ, હું અને તમે બધા માણા છીએ, પણ માણા ખાવા માટે મહેનત કરવી પડે છે ને એના માટે બધા ભજન છે, એના માટે સત્સંગ છે, એના માટે કથા છે, એના માટે કીર્તન છે, એના માટે ધૂન છે, એના માટે સત્સંગ છે અને એના માટે સંતોનો સમાગમ છે માણા થવા માટે. બાકી મહેનત સમાજને લાયક બનવા માટે તમારે મહેનત કરવી પડે, નાલાયક બનવા માટે મહેનત ન કરવી પડે. ઉંમર લાયક બનવા માટે મહેનત ન કરવી. તમે ખાટલામાં હોતા હોય તો ઉંમર લાયક તો થઈ જ જાવ. લાયક બનવા માટે મહેનત કરવી પડે. એમ એ મહાપુરુષ સદારામ બાપા એક એવો ઓલિયો પુરુષ, એવો સંત જે સુખ દુઃખ में समता साथ रहे, हे सुख दुख में समता साथ रहे, तो कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर रहे। दूध ग्रहण कर पानी हंसलो ने बगलो बेऊ एक ज रंगना कोने हंसला कहिए, हंसलो ने बगलो बेऊ एक ज रंगना कोने हंसला कहिए,
હંસપણું જો એ જાણવું હોય તો હંસપણું જો એ જાણવું હોય તો મોતીડાનો તારો લઈએ આપણે પ્રભુ ભજન મારીએ આપણે હરિ ભજન મારીએ જુવારી ખરેખર એને જે માન આપ્યું આવા મહાપુરુષો જેને બલિદાન આપ્યા છે એ ધણધી નાણે એજી માથના માણેનો પાળિયો થઈને રે પૂજા મોરે ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી
મર્દ પુરુષ જે વીર પુરુષ છે, જેને દેશ માટે, દેશની આન બાન શાન માટે, ગાયો અને ગૌત્રી માટે જેને પોતાના પ્રાણને બલિદાન આપી દીધા ને, એનો મારે પાળીઓ થઈ દીધા. પથ્થરને વાંદા આપી શકે કવિ, તો આજ ગધેડો બહુ બોલ્યો ને, બહુ બોલે શું ગધેડો કે તમારી જેમ મને એક ભગત એવો મળ્યો કે ગધેડો કે છે વીતી એની હું તમને વિગત કહી ભગત વીતી એની તમને વિગત કહું ભગત મળ્યો જાડો પણ ભર બજારે એને મેં નાખો ભૂંડાએ ભર એ બજારે ગધેડો બોલાય વખાણ કરે છે એના પોતાના એ નાખો ભૂંડાએ પછી આખો ખેલ માળો બળદિયા બુદ્ધિ વિજ્ઞાના રે એ તમે એક જ ઉલાળો સકટ સુકામાં એટલો બધો તમે વજન ખ્યાલ નાખો ઉલાળો કે મેં નાખ્યો તો ઉલાળો એક ગધેડા બહુ બોલ્યો ગધેડો આ તમે જોવો દુરીજન માણા બહુ બોલે પણ સજન માણા થોડું બોલે તો દુરીજન ને બંધ થઈ જવું પડે. લંકાના રણાંગણની માલિકા લંકાપતિ રાવણજી ડગલા માંડ્યા કમર પીઠ કસ કસી દસી રાવણ રણ જાયો આંખ વિષ્ણ શીશ દેખે હેર કે હો જાયો અને ડગ્યા દસી ગોપાલ કાલ બાન હરકો આયો અને ધમક લગી ધરતાએ દુર્જની ધ્યાન જુટાયો સરજા સુટ કોઈ સંત કી ભયે આંખડી ભી હર દાન કહે હા હા કરત જબ નિર્ખત યુદ્ધ નવી કમટ પીઠ કસ કસી દસી રાવણ રણ જાયો. લંકાના રણાંગણની માલિકા દીદી રાવણ ડગલા માંડ્યા ધરા ધૂજવા મનાણી દવાના હલબલવા મનાણો બ્રહ્માંડ ખળબળવા મનાણો અને રાવણે ઈથી ડગલા માંડ્યા અને ભગવાન રામે સરસંધાન કર્યું પણ ખેંચી બાણ ચડાયું રાવણને મારવા માટે. હવે જમણો હાથ જોઈને ભગવાનના કાન પાસે ગયો, ડાબો હાથ મોર આવ્યો, ડાબા હાથ થોડું અભિમાન આવ્યું ડાબા હાથને, જમણા હાથને કહે છે કા રાવણની બીક લાગી, દશાનંદ રાવણને તને બીક લાગી, જમણો હાથ કા કેમ એ કે ભગવાનના કાન ની ઓંઠ તારા લેવી પડી, ભગવાનની ઓંઠે લઈ ગયો, રાવણની બીક લાગી. નકર બધા કામમાં મોજ હોય છે, ખાવામાં મોજ, દાન દેવામાં મોજ, અને આજ પાછળ ગયો કા કેમ થયું? દશાનંદની બીક લાગી કે ખાનમાં પાનમાં અને વિપ્ર સુદાનમાં અને હરેક શુભ કાર્યમાં મોર લેતો આજ કાયર બની શેખ પાછળ ગયો કે રામના કાનનો લીધો. બીક લાગી અને પછી જમણો હાથ બોલ્યો કે લેસ ભીરું નથી અને હું લેસ નિર્બળ નથી અને લેસ શત્રુ નથી કોઈ ફાયો. હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં આ સમયે એક વિચાર આવ્યો. જમણો હાથ આખી રાવણની બીકનો લાગ્યો. રાવણ જેવા હજાર દુશ્મનો મારી સામે આવી ઉભા રહે ને તો મને ખડકારવાનો થાય, પણ યુદ્ધના મેદાનની માલિકા મને એક વિચાર આવ્યો. ડાબો હાથ કે ઓલે શું વિચાર આવ્યો? અને ત્યારે જમણો હાથ કે સાંભળ કે એક પછી એક મસ્તક હણું કે હણું 10 શીશ એક હારે રામની યુદ્ધ વિચારણા શું હશે પૂછવા આવ્યો કાન દ્વારે. જમણો હાથ કે આવા રાવણને મને બીક ન લાગે પણ રાવણને 10 હાથ છે. ભગવાનના કાનમાં કહેવા આવ્યો છે એક હારે દીકરો 10 નો બોલાવ મારા પ્રતિ ઉડાડવા.
હા સજન માણા બોલે પછી દુર્યોધનને બંધ થઈ જવું તો મૂર્ખાને બંધ થવું પડે બહુ બોલ્યો ગધેડો પછી બળદિયા એ બોલ્યા કે તમે તમારા વખાણ બહુ કરો છો બરોબર છે તમારી બધી વાત પણ તમારી જનતા અને મારી જનતામાં ફેર બહુ હે કે તારી જનતા અને મારી જનતામાં ફેર ગધેડો કે એમાં ફેર છે તમારી બાને 4 પગ મારી મમ્મીને 4 પગ તમારા મમ્મીને 2 કાન મારા મમ્મીને 2 કાન આમાં કઈ ફેર છે નહીં બળદિયા કે થોડો ફેર છે કે ના ના કાંઈ ફેર નહીં નાખો ઉલાળો બળદ કે થોડો ફેર છે ઉલાળો ન નાખતા કે કા એ કે તમારા મમ્મીને કોઈ પૂજા થાળી લઈને ચાંદલા બંદલા કરીને પૂજા કરે કે ના એવું કોઈ કરતું નથી અમારા માને મારી બાને મારા મમ્મીને ચાંદલો કપાળમાં કરી એની પૂજા થાય એનું પૂજન અર્ચન થાય મારી માં પૂજાય છે મારી જનતા પૂજાય છે ને એટલે અમારાથી તારા જેવું કામ થાય અમે તો એના તાપુસા કુળનો આદમી નિશા કરે જો કામ મોહાય ભારતમાં નામ હાચું હોરઠિયો કરે અરે પોતાના પરિયા તણા જેને દેવળ પગમાં ન હોય એવા કુળ હિનાને કામ ખબકો કલ્યાણ હું કોણ છું હું કોનું સંતાન છું જેને એનો ગર્વ નથી એને પછી શું સમજો કે દાવણ દાયા મે કામ ધેના સોરૂનો થાય સંડાળો અમે કામ ધર્મના દાવણ દાયો મોટા થયા છે અમારે તો તારી જેવું ન કરાય દાવણ દાયા મે કામ ધેના સોરૂનો થાય સંડાળો